નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠામાં ઈડરમાં આશરે 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો। બાઇક ઉપર આવેલા બે ઈસમો આશરે 15 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થયાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું। સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ 15 લાખથી વધુની લૂંટના પગલે પોલીસ તંત્ર દોડતું થયું। સાબરકાંઠાના ઈડરમાં પોલીસ મથકના નજીકના અંતરે થઈ લાખોની લૂંટ। બેંક નીચે ઓટો રિક્ષામાં બેસવા જતા યુવાન પાસેથી આશરે 15 લાખ જેટલી રકમ ઝૂંટવી અજાણ્યા શખ્સો થયા પલાયન। બપોરના સમયે બેંકમાંથી કેશ ઉપાડીને જતો યુવાન લૂંટાયો। સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ યુવક બેંકમાંથી કેશ ઉપાડી જતો હતો તે દરમિયાન સત્યમ ચોકડી પાસે બન્યો બનાવ। ઈડર પોલીસ સ્ટેશનની નજીક બપોરના સમયે લાખોની લૂંટ। યુવાને ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। ઈડર સત્યમ ચોકડી પાસે આશરે 15 લાખની લૂંટ થતાં સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।